बोलो कैवल कैवल कीर्तारात में जरूर उतरो भव पारा। सजन जन दिया सब काढ़े, अटकी सुरत गुर युगल जोरे, उत्पन्न अंश आभयु जान, अष्ट करुणा सुबल पसरे, महाराज राज की मंगल मनोरथ भाव भरे। श्रीमद् करुणा सागर महाराज की, कैवल धाम की जय। श्री विचलदास जी महाराज की। सबके उत्साही एक ब्रह्म थे सर्वे थायो, चैतन्य व्याप सकल मेरा, ब्राह्मण शूद्र क्षत्रिय वैश्य सब में बोले हरिनो प्रिय भक्तजनों, ज्ञान संप्रदाय आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकल सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद् करुणा सागर महाराज जगतना जिज्ञासु અને મુમુક્ષુ અંશોને यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત અગાધભૂત ગ્રંથના 23મા અંગને વિશે જ્ઞાનનો સાર સમજાવતા કહે છે કે એક બ્રહ્મથી સર્વે થયું, ચૈતન્ય વ્યાપ સકલને રહ્યું। આ જગતની ઉત્પત્તિ એક બ્રહ્મમાં થઈ છે। એક બ્રહ્મ ભૂમિકામાં આ જગત ઉત્પન્ન થયું છે। એટલે જગતના લોકો એમ માને છે કે આ બ્રહ્મથી જગત થયું છે, પણ ખરેખર બ્રહ્મની અંદર જે જગત ઉત્પન્ન થયું છે એને ઉત્પન્ન કરનાર જગત કરતા એ બ્રહ્મના પ્રકાશક છે। અને એક જ બ્રહ્મથી આ જગતનું સર્જન થયું છે। બધાની અંદર એક બ્રહ્મ છે। તો આ બધા જે તત્વો ઉત્પન્ન થયા એ બધા એક જ સજાતિના છે। પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ આ પંચ મહાભૂતમાંથી આ તમામ પ્રકારના શરીરોનું નિર્માણ થયું। સ્થાવર જંગમ બહુવિધિ ઘાટ પંચભૂતનો સર્વે ત્રાટ। હાડ માંસ ત્વચા રગ રુદ્ર સરખું છે, કોણ બ્રાહ્મણ ને કોણ શૂદ્ર। ભક્તિ માર્ગની અંદર આ જાતિનો ભેદ નથી। આ સામાજિક રીતે એક વ્યવસ્થા છે, પરંતુ ધર્મની દ્રષ્ટિએ
કોઈની અંદર ભેદ નથી, બધા જ મનુષ્ય સમાન છે. જન્મના જાયા તે શુદ્ર, સંસ્કારે વયા દ્વિજ. જન્મથી તો બધા શુદ્ર હોય છે, પણ સંસ્કારથી મનુષ્ય ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ વર્ણ બને છે. જે કોઈ ઉત્તમ આચરણ કરે છે ઉત્તમ વર્ણના છે, અને જે કોઈ કનિષ્ઠ આચરણ કરે છે એ શુદ્ર છે. જન્મથી કોઈ હોતા નથી શુદ્ર કે બ્રાહ્મણ. માણસ એના કર્મથી મહાન બને છે. આપણે ત્યાં ઋષિ મુનિએ 4 વર્ણ બનાવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ કોને કહેવાય? કે જે વેદોનું અધ્યયન કરે, શાસ્ત્રોનું અધ્યયન કરે અને બીજાને કરાવે અને એ માર્ગે ચલાવે, એને બ્રાહ્મણ કહેવાય. જેની પાસે જ્ઞાન હોય, જે વિદ્વાન હોય, જેનું આચરણ ઉત્તમ હોય, એને બ્રાહ્મણ કહેવાય. પછી ઘણા બધા બ્રાહ્મણો અત્યારે એવા હોય છે, જન્મથી બ્રાહ્મણ હોય, એ પાછા વિધિ કરતા કરતા તમાકુ ખાતા હોય. તમાકુ ખાઈ લે, અંદર મૂકી દે, પછી વિધિ કરે, તો એ બ્રાહ્મણ ના કહેવાય. એટલે જેમ ઉત્તમ આચરણ છે એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ પછી બીજું વર્ણ છે ક્ષત્રિય. આપણે એમ માની કે આપણે ક્ષત્રિય છીએ, બરાબર છે, પણ ક્ષત્રિયનો ધર્મ શું? પીવાનો ધર્મ નથી હો, ઘણા પીતા હોય. પણ આપણા દેશની અંદર જે ક્ષત્રિયો થઈ ગયા, એમણે દેશ ઉપર શાસન કર્યું છે અને દેશનું રક્ષણ કર્યું છે. આજે પણ જે સાંસદો છે એની પાસે આ સત્તા છે, એટલે સત્તા ઉપર રહેવું, એનું શાસન કરવું એ શૂરવીરનું કામ છે. કાચા પૂચા સત્તા ઉપર ચાલે નહીં. કારણ કે એમાં તો દુશ્મનો સામે લડવાનું હોય. દુશ્મનો એટલે કઈ બીજી પાર્ટી છે એ દુશ્મન નથી, પણ ખરેખર આ સમાજની અંદર જે ખોટું કરી રહ્યા છે ને, એવા જે તત્વો હોય ને, એની સામે લડવાનું હોય છે. અત્યારે તો પાર્ટીની લડાઈ વધારે ચાલતી હોય. વાસ્તવિક તો એ છે કે તમે લડો, ચૂંટણી હોય ત્યારે પાર્ટી સાથે લડવાનું હોય, પણ જીતી ગયા પછી, સત્તા ઉપર આવ્યા પછી તો ભ્રષ્ટાચાર સામે લડવાનું હોય, દુરાચાર સામે લડવાનું હોય. એટલે સત્તાવાળાનું કામ એ દેશનું રક્ષણ કરવાનું છે. આજે આતંકવાદીઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, જે દેશનું શોષણ કરી રહ્યા છે, એનાથી એનું રક્ષણ કરવા માટે સત્તાવાળા પાસે ક્ષત્રિયનું શૌર્ય જોઈએ. અત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી ભલે આમ વર્ણ દ્રષ્ટિએ પટેલ કહે, પણ ખરેખર એક ક્ષત્રિય ધર્મનું પાલન કરે છે. આતંકવાદીઓ સામે હિંમત રાખીને, 56ની છાતી રાખીને એ લડાઈ કરે છે. નહીં તો બોલવું ને એ સહેલું નથી હોતું. હાજે ઉડાડી દે, પણ એને કોઈની બીક નથી. એ તો દેશની સેવા માટે આવ્યા છે, અને કદાચ શરીર છૂટી જાય ને તો દેશ માટે જે શરીર છૂટી જાય, અમે શરીર છોડવાનું તો છે જ, પણ દેશના માટે છૂટી જાય તો એનું એને ગૌરવ હોય છે. એટલે ક્ષત્રિયનો ધર્મ દેશનું રક્ષણ કરવાનો છે. આપણા દેશના રાજા મહારાજાઓ થઈ ગયા, બધા શાસન કરતા હતા. એમાં ઘણા રાજાઓ ક્ષત્રિય હતા, બધા સિંહ હતા અને સિંહ હતા. દેશ માટે એમણે બલિદાન આપી દીધું છે. એટલે ક્ષત્રિય કુળની અંદર ધર્મનું ગૌરવ હોય છે, રાષ્ટ્ર ધર્મ.
પછી કુળનો પણ ધર્મ હોય. તો ધર્મનું જેનામાં ગૌરવ હોય અને ખાસ કરીને રાષ્ટ્રનું ગૌરવ હોય એક ક્ષત્રિય છે. એટલે કર્મથી માણસ ક્ષત્રિય બને છે. પણ જો 8-9 વાગ્યા સુધી ઊંઘી રહેતા હોય ને ઘરનું રક્ષણ ના કરી શકતા હોય એ તો કાયર કહેવાય. એ તો પછી જન્મ લીધો હોય પણ એના કર્મથી એની જાતિની ઓળખ થાય છે. કોઈ વ્યક્તિ જન્મથી છે ને એન્જિનિયર, ડોક્ટર કે વકીલ હોતી, પણ અભ્યાસ કરે પછી એને પદ મળે છે. એમાં વર્ણનું પદ પણ છે ને કર્મ સાથે જોડાયેલું છે. એટલે ઋષિમુનિએ તો આ વર્ણ વ્યવસ્થા આપી અને એમણે કહ્યું કે આ તમારી ફરજ છે અને આ તમારું કાર્ય છે. અને કદાચ આપણે જો બ્રાહ્મણનું કર્મ કરવું હોય ને તો આપણે જાતિ ફેરવી નાખવાની, મારે બ્રાહ્મણ થવું છે અને પછી બ્રાહ્મણનું કાર્ય કરો. ક્ષત્રિય હોય તો ક્ષત્રિયનું કાર્ય કરો. પછી આવે છે વૈશ્ય. વૈશ્ય એટલે વેપારી. આજે ઘણા બધા લોકો બિઝનેસમેન હોય છે, બધા વૈશ્ય કહેવાય. પણ વેપાર કેવી રીતે કરવાનો? માત્ર સ્વાર્થથી નહીં, પ્રપંચ કરીને નહીં, અનીતિ કરીને નહીં, પરંતુ પ્રમાણિકતાથી ધંધો કરવો એ વૈશ્યનો ધર્મ છે. નહીં તો એ સુખી થતો નથી, એનો પરિવાર પણ સુખી થતો નથી અને દેશનો પણ વિકાસ થતો નથી. કોઈનું શોષણ કરીને માણસ લાખો રૂપિયા કમાય ને પૈસાનું કોઈ મૂલ્ય જ નથી. પરંતુ નીતિથી માણસ વેપાર કરી અને કમાણી કરે અને અનેક લોકોને રોજગાર આપે એ વેપારનો ધર્મ છે. એને વૈશ્ય કહેવાય, જે સારો વેપાર કરે. નહીં તો પછી એક જ્ઞાતિ જુદી કરવી પડે, ભ્રષ્ટાચાર. પછી આવે શુદ્ર. શુદ્ર એટલે કઈ હલકો માણસ નથી. આપણે જે શુદ્રની પરિભાષા એમ કે હલકા માણસ તરીકે ગણવામાં આવતી હોય છે. વાસ્તવિક રીતે જે ગરીબ વર્ગ છે ને એ સેવાનું કાર્ય કરે છે. કોઈ મોટા માણસો હોય, ખેડૂતો હોય, વેપારી હોય, એમને ત્યાં નોકરી કરવાનું કામ. એટલે બધા શુદ્ર છે. આજે તો ઉચ્ચ વર્ણના લોકો પણ કંપનીઓમાં નોકરી કરતા જ હોય છે, તો એ પણ શુદ્ર જ કહેવાય. અને કોઈ શુદ્ર વર્ણનો માણસ હોય અને એ મોટો બિઝનેસમેન હોય તો એને એ વૈશ્ય કહેવાય. એટલે આ પ્રકારે સમાજની વ્યવસ્થા માટે આપણા ઋષિમુનિએ 4 વર્ણ બનાવ્યા છે. કરુણાસાગર મહારાજશ્રીએ હરદેવ અને સુમંતા માતાને પાલકી દીપમાં કહ્યું કે તમે ક્ષત્રિય કુળમાં અવતાર લ્યો, ત્યાં હું તમને બાલ સ્વરૂપે મળીશ અને તમારું કલ્યાણ કરીશ. તો ક્ષત્રિય કુળમાં જ અવતાર કેમ લેવાનો કયો? કારણ કે અવતાર તો કોઈ પણ કુળમાં લે, એમાં દરેકમાં એનું કલ્યાણ થાય છે. પણ એની પાછળનું એને કારણ બતાવ્યું કે ક્ષત્રિય કુળમાં અવતાર એટલા માટે લો કે ક્ષત્રિય કુળની અંદર ધર્મનું ગૌરવ હોય છે. ધર્મ માટે માણસ પોતાનું માથું પણ આપી દે ને એનું નામ સાચો ક્ષત્રિય કહેવાય. ધર્મ માટે જે જીવે છે ને એ ક્ષત્રિય છે. એટલે એક રાજાનું એમણે દ્રષ્ટાંત પણ આપ્યું કે સમરગઢનો એક રાજા, એનો રાજકુમાર બહુ જ પરાક્રમી, યુવાન અને તેજસ્વી. એની ક્રાંતિ, શુરવીરતા જોઈને દિલ્હીનો જે બાદશાહ છે ને એમની એક રાજકુમારી, જેને શાહજાદી કહે, એમણે એની કીર્તિ સાંભળી અને પેલાની રાજકુમારીઓ છે ને એવા શુરવીર લોકોને પરણતી હતી. અને અત્યારે તો છે ને ગમે એની સાથે ભાગી જાય છે લોકો. કોઈ જોતા નથી કે આનું કઈ હેસિયત શું છે, પણ આ તો કે છે ભાગી જઈએ. પછી થોડા દાડામાં છે થાકી જાય, ભાગી એટલે પછી પાછા ઠેકાણે આવી જાય. તો એવી રાજકુમારીઓ બુદ્ધિશાળી હતી
કે પોતે એક રાજકુમારી હોય તો એને કોની સાથે લગ્ન કરવા જોઈએ? તો કે જે સુરવીર રાજા હોય ને એનું એક મહત્વ હતું. બાકી કાયર રાજા હોય એની સાથે કોણ લગ્ન કરે? તો શાહજહાનીએ કહ્યું કે મારે લગ્ન કરવા છે સમરગઢના રાજકુમાર સાથે. એ રાજકુમાર ક્ષત્રિય છે અને હિન્દુ છે અને દિલ્હીનો બાદશાહ છે એ મુસલમાન. એમની શાહજાદી મુસ્લિમ હોવા છતાંય એક હિન્દુ રાજકુમાર સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે. આજે પણ ઘણી દીકરીઓ હિન્દુ સાથે લગ્ન કરે છે. એ હિન્દુ ધર્મને સમજે છે કે હિન્દુ ધર્મ કેવો છે. તો પહેલા તો બાદશાહે ના પાડી કે આપણે તો આપણા સમાજની અંદર લગ્ન કરવાના હોય, આપણે તો મુસ્લિમ સમાજમાં લગ્ન કરીએ. પણ શાહજહાની છે ને એમણે મનથી સંકલ્પ કરી લીધો હતો કે બસ નકા પડું ને તો એ સમરગઢના રાજકુમાર સાથે, નહીં તો હું કહે છે કોઈની સાથે નકા પડીશ નહીં, કુંવારી રહીશ. ત્યારે રાજા ઝૂકી જાય છે રાજકુમારીની જીદ આગળ. કારણ કે દીકરીઓ છે ને પાછી લાડકી હોય અને સમય પ્રમાણે એ રાજકુમારીઓ પ્રમાણે પણ રાજાઓ એમના લગ્ન કરી આપતા હતા એમની ઈચ્છા પ્રમાણે. એમ આજે પણ એક સમય હતો એવો કે માતા પિતા જે નક્કી કરતા ને ત્યાં એમના લગ્ન થઈ જતા હતા. દીકરી કોઈ છોકરાને જોતી પણ નહોતી. આજે જે બધા બેઠા છે ને એમાં કોઈ છોકરા કહે છે જોવા નહોતા કે માતા પિતાએ નક્કી કર્યું ને ત્યાં લગ્ન થઈ ગયા. પણ આજનો સમય છે ને એ દીકરીઓની પસંદગીનો સમય છે. એટલે જોવાનું છોકરો સંસ્કારી છે, ભણેલો છે, સેવાભાવી છે, અને માત્ર ભણેલો જ નહીં પાછો સંસ્કારી પણ હોવો જોઈએ. એ તો અત્યારે તો છોકરા છે ને ફેશન વાળા વધારે છે, પટ્ટી કટ કાપવા વાળ રાખવા વાળા. પટ્ટી કટમાં છે ને આપણે સારા નથી લાગવાના. આપણે સારું ભણીશું, સારા કામ કરીશું ને તો કોઈ પસંદ કરશે. ખાલી પટ્ટી કટથી જ કોઈ પસંદ નથી કરતા. એટલે રાજકુમારી એક સુરવીર રાજકુમારની પસંદગી કરી અને દિલ્હીનો બાદશાહ એમને કેવડાવે છે કે અમારી શાહજાદી તમારી સાથે લગ્ન કરવા માંગે છે. પણ સમરગઢના રાજકુમારે કહી દીધું કે હું હિન્દુ છું અને હિન્દુ કન્યા સાથે જ. હવે તો શિક્ષણનો યુગ આવ્યો છે ને એટલે પાછી શિક્ષણની પણ એક સમાનતા હોય છે. એટલે એ પ્રમાણે પણ સંબંધો થતા હોય છે. કારણ કે સરખા શિક્ષણવાળા હોય એની પાસે શિક્ષણની એક સમાનતા હોય ને તો એ પણ એક લાયકાત કહેવાય. એટલે એ સંબંધો પણ ટકી શકે છે. અને હવે થોડા આપણે વર્ણ વ્યવસ્થાથી બહાર નીકળ્યા છીએ થોડા, તો કોઈની ચોઈસ હોય તો થઈ શકે છે, પણ નિભાવવાની તૈયારી જોઈએ. કોઈ પ્રકારના પ્રભાવથી કે પ્રલોભનથી કોઈ સંબંધો જોડવા ના જોઈએ, નહીં તો એ સંબંધ રહેતા નથી, એનું જીવન સુખી થતું નથી. તો અહીંયા જે 4 વર્ણની વાત કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, કરુણાસાગર મહારાજશ્રીએ ક્ષત્રિય વર્ણનું મહત્વ સમજાયું કે જેમાં ધર્મનું ગૌરવ હોય છે. અને એમાં હેતબાઈ માતાએ જન્મ લીધો અને એ હેતબાઈ માતાને પરમ ગુરુ મળ્યા. પરમ ગુરુ તો બધાને મળે છે, કોઈ પણ વર્ણની અંદર જન્મ લીધો હોય પણ એક વર્ણનું મહત્વ સમજાયું. બ્રાહ્મણનું વર્ણ તો ઊંચું કહેવાય છે, પણ એનાથી ક્ષત્રિય વર્ણ પણ ઓછું નથી, એ પણ એટલું શ્રેષ્ઠ છે. માણસ ધર્મ પાળે ને તો એ શ્રેષ્ઠ છે.
બાકી માત્ર મિથ્યા જો જ્ઞાતિનું અભિમાન રાખતા હોય ને અને લડાઈ કરે ને ઝઘડા કરે તો એનું કોઈ મહત્વ નથી. તો અહીંયા 4 વર્ણની વાત કરી છે, પણ આજે જે ચર્ચા કરવાની છે ને આપણે એક ક્ષત્રિય વર્ણનો મહિમા જે છે, ખાસ કરીને આજનો જે સત્સંગ છે એ આ છગનપુરા ગામની અંદર વિશેષ ક્ષત્રિય સમાજના રાજપૂતના સમાજના લોકો રહે છે અને એમના માટે ક્ષત્રિય સમાજની અંદર એક વીર પુરુષ થઈ ગયા એનું ગૌરવ છે. અને જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજના લોકો રહે છે ને એમને ત્યાં એ વીર પુરુષનું સ્થાન હોય છે, એની પ્રતિમા હોય છે અને કોઈ કોઈ જગ્યાએ એમના મંદિર પણ હોય છે. એમનું એક ગૌરવ છે, એમનો એ આદર કરે છે. તો એવા વીર રાજપૂત ક્ષત્રિય જેનું નામ છે ભાથીજી મહારાજ. ગુજરાતની અંદર આવા અનેક વીર પુરુષો થયા છે, એની ગાથાઓ છે. એનું ગૌરવ માત્ર એના સમાજને નહીં પરંતુ આખા દેશને છે. હો, જેમ જલારામ બાપા લુવાણા સમાજની અંદર થઈ ગયા તો એને તો ગૌરવ છે જ, પણ ભાઈ આખા દેશને અને આખા વિશ્વમાં એનું ગૌરવ છે, કારણ કે એનું કાર્ય એવું હતું. આજે તમે જુઓ તો જલારામ જે વીરપુર કહેવાય એ વીરપુર ઓળખાય છે જલારામના નામથી. કયું વીરપુર? તો કે જલારામનું વીરપુર. અને એ વીરપુરની અંદર કોઈ પણ જાતિના જ્ઞાતિના ભેદભાવ વગર જે કોઈ આવે ને એને લોકો ભોજન કરાવે છે અને જે વ્યવસ્થા હોય ને રહેવાની એ પણ લોકોને મળતી હોય છે. અને હજારો માણસો જમે છે, પ્રસંગોની અંદર લાખો માણસો જમે છે. એની વ્યવસ્થા અને 1 રૂપિયો પણ કોઈને દાન પેટીમાં નાખવાનો નહીં. ત્યાં દાન પેટી નામે નથી, એટલે નાખે ક્યાં? એટલે બધા જ લોકો વિના મૂલ્યે ત્યાં પ્રસાદ લે છે અને આવું મોટું અન્નક્ષેત્ર ચાલે એનું આ ગૌરવ છે. તો અહીંયા ખેડા જિલ્લાની ગુજરાતની અંદર ખેડા જિલ્લો હતો, હવે તો ત્યાં કઠલાલ નજીક જે ફાગવેલ ગામ છે આજે તો આખા દેશમાં એનો સંદેશ જાય છે, કારણ કે ફાગવેલની અંદર લોકો દર પૂર્ણિમાએ અસંખ્ય ભક્તો ત્યાં વાહનો દ્વારા આવે છે અને વિશેષ ચાલીને પણ લોકો આવે છે. આ એક ત્યાગ ભાવના છે, તપશ્ચર્યાની ભાવના છે. તો ત્યાં ફાગવેલ નામ જે ગામ છે ત્યાં પેલા એક ક્ષત્રિય વીર રાઠોડ તખતસિંહ માનસિંહ એ શાસન કરતા હતા. મેં કહ્યું ને પેલાના રાજાઓ ક્ષત્રિય હતા અને દેશ ઉપર શાસન કરતા હતા અને ઘણા બધા રાજાઓ બહુ ધર્મ ભક્તિ વાળા હતા અને શૂરવીર હતા. એવા ધર્મપ્રેમી રાજા જે તખતસિંહ હતા એમના લગ્ન અક્કલબાની સાથે થયા હતા, એક ક્ષત્રિયાણી રાજપૂતાણી સાથે. અને એમને એક દીકરો હતો પેલો, એનું નામ હતું હાથીજી. પછી તો એ બંને ભક્તિવાળા છે. ત્યાં ફાગવેલથી ડાકોર નજીક જ છે, તો ત્યાં પણ એ જતા હતા અને એ પાવાગઢ પણ આવતા હતા જે આપણા નજીક, ત્યાંથી તો ઘણું દૂર થાય. અને પહેલાના સમયમાં તો વિશેષ લોકો ચાલીને આવતા હતા અને આજે તો વાહન હોવા છતાંય લોકો ચાલીને જાય છે, એ પણ એક ગૌરવ છે. તો એમ કહેવાય છે કે માતાજી એને વરદાન આપેલું. એ યાત્રાએથી જ્યારે પાછા ફર્યા પાવાગઢ તો
એમને ત્યાં વરદાન આપ્યા પછી, આશીર્વાદ મળ્યા પછી 9 માસે એમની કુખે એક દીકરાનો જન્મ થયો અને જેનું નામ ભાથીજી રાખવામાં આવ્યું. આમ તો છે ને નામો બધા થોડા મળતા આવતા હોય છે. 2 છોકરાના નામ હોય ને તો મળતા હોય. એકનું નામ હાથીજી ને બીજાનું નામ ભાથીજી, અને ત્રીજો હોય તો પછી સાથીજી, એમ આમ પ્રાસવાળા નામ હતા. તો એમનું નામ ભાથીજી રાખ્યું અને બહુ તેજસ્વી બાળક હતા. એ ધીમે ધીમે મોટા થયા. એ બાલ્યાવસ્થાની અંદર એમ કહેવાય છે કે ગોવાળો સાથે એ ગાયો ચરાવવા માટે જતા હતા. એમના મિત્રો હતા ગોવાળો, એમની સાથે રમતા હતા. એમાં એક દિવસ એક રાફડામાંથી સાપ નીકળ્યો. તો સાપને જોઈને ગોવાળિયા હતા ને બધા ડરી ગયા. ગોવાળ તો બધા ભરવાડ હોય, અને આ ભાથીજી હતા ને એ તો ક્ષત્રિયનો લોહી પીવે નહીં. બાળપણથી જેનામાં સુરવીરતા હતી, નિડરતા હતી, નિર્ભયતા હતી, એટલે એ તો ડર્યા નહીં. અને પેલા છોકરાઓ એને બોલાવે છે, ભાથીજી એ સાપ કરડશે ને તો મૃત્યુ થશે. પણ એને ભાથીજી છે ને એ રીતે નહોતા જોતા. એને તો જોયું કે ભાઈ આ સાપ છે ને એની અંદર પણ ચૈતન્ય છે, આત્મા છે. એ પ્રમાણે એમને એ નાગને વિનંતી કરી કે આપ આપના સ્થાને જતા રહો. જાણે એની વિનંતી સાંભળી હોય એમ સાપ પોતાની જે ફેણ ચડાવી છે ને એ નીચે રાખી અને એના દરમાં જતો રહેશે. એટલે સાપ ભલે ઝેરી હોય પણ કરડે એવું નક્કી નથી હોતું. આપણે ત્યાં લોકો તો સાપને જોવે ને લાઠી વાળી કરી દે છે. ખરેખર મારવા ના જોઈએ. કારણ કે આપણી સંસ્કૃતિ કેવી છે, સાપની પૂજા કરે છે. નાગપંચમી આવે ત્યારે એના જે મંદિર હોય ત્યાં જાય અને એને દૂધ ધરાવે છે. તો આપણી આ સંસ્કૃતિ એમ કહે છે કે આપણે સાપને મારવો ના જોઈએ. કદાચ કરડી ગયો હોય ને કોઈ જવા દેવાનું. મારવાથી કઈ ઝેર ઉતરી તો જવાનું નથી. અને એવું નથી કે એકવાર કરડી ગયો છે એટલે ફરી પાછો બીજા કોઈને કરડશે. જેને જે કરડવાનું છે ને એનું તો નક્કી જ હોય છે. એ ગમે ત્યાં ગમે તે કરે ને તોય કરડી જ જાય. પણ કોઈ સાપને મારવાથી આપણને કોઈ ફાયદો થતો નથી. અગર તો એને જીવતો મૂકી દો ને એ મોટું પુણ્યનું કાર્ય છે. અને એનાથી છે ને સાપની અંદર પણ કઈક સંસ્કાર આવે. એટલે એ તો સાપને છોડી દેશે અને પછી તો છે ને એને દૂધ પણ પાય છે. હવે ભાતીજી મહારાજને ઘોડેસવારીનો બહુ શોખ હતો. આમ તો છે ને બાળકો શાળામાં ભણતા હોય છે ને એની બધી જ કલા શીખવવામાં આવે છે. તરવાનું પણ શીખવવામાં આવે, ઘોડેસવારી પણ શીખવવામાં આવે, જેવી જેવી વ્યવસ્થા. અત્યારે ઘણી બધી રમતો બાળકો રમે છે. એ બાળકની એક પ્રસન્નતા માટે છે અને બાળકના કૌશલ્યનો વિકાસ કરવા માટે છે. અને કોઈ કોઈ બાળકો એમાંથી પોતાની કારકિર્દી પણ બનાવતા હોય છે. એટલે બાળકોની અંદર એમની જે સ્કિલ છે ને, કલા, એ ડેવલપ થાય ને તો એને ભણવામાં પણ ઉપયોગી થાય. જે બાળક છે ને રમત ગમતમાં હોશિયાર હોય ને ભણવામાં પણ હોશિયાર હોય શકે. અને કદાચ ભણવામાં થોડું માઇનસ હોય ને પણ એ કાર્ય જ્યારે કરે ને ત્યારે એની કલા હોય છે ને એ એની અંદર બહુ ઉપયોગી થતી હોય છે. કુશળતા છે એ મોટો યોગ છે. એટલે બાળકોએ રમવું જોઈએ. તમે જુઓ તો રમતનું મહત્વ કેટલું. આજે ક્રિકેટ રમાતી હોય તો આખો દેશ છે ને, દેશના યુવાનો ટીવી ઉપર બેસી જાય છે. ટીવીની માથે નહીં પણ એની સામે બેસી જાય છે.
આ છે રમતનું આકર્ષણ, એમાં લોકોને આનંદ આવે છે. એટલે આ નુકસાન વગરનો આનંદ કહેવાય. આવો આનંદ કરાય, થોડો વાંધો નહીં, પણ ખાલી જોવું એના કરતા રમવું વધારે સારું છે. જો તમને જોવાનો આનંદ મળતો હોય ને તો રમવાનો આનંદ લેવો જોઈએ. તમે વિચાર કરો, એટલા લોકો આનંદ કરે છે, આખા દેશના લોકો માટે આકર્ષણ બની જાય તો રમવાનો આનંદ કેવો હશે એમ સમજવા. પણ આજે તો લોકો છે ને પીને આનંદ કરે છે, એનું બહુ દુઃખ થાય છે. મસાલા ખાઈને આનંદ કરે છે. આપણે સમજણ આવે તો એક ઝટકે છોડી દેવું જોઈએ. એના ગુલામ થઈને આપણે જીવવાનું નથી. અને જ્ઞાતિનું ગૌરવ હોય તો છોડવું જોઈએ. ઘણા ઉચ્ચ વર્ણના લોકો છે ને ખાતા હોય પીતા હોય ને, હું કહું તમને તમારી જાતનું ગૌરવ હોય તો આ વસ્તુ છૂટી જાય. એટલે એ ઘોડેસવારી કરતા હતા, જંગલમાં ફરવા જતા ઘોડા લઈને. ફાગવેલના સીમાડાની અંદર થોડા લોકોનો ત્રાસ હતો, મલેશ લોકો. અને ઘણી જગ્યાએ પહેલાના સમયની અંદર છે ને એવા લોકો હતા ત્રાસવાદી, જે દાદાગીરી કરીને લોકોને હેરાન કરતા હતા. તો એના ત્રાસમાંથી છોડાવવા માટે એમણે ભાતીજી મહારાજે બહુ જ પ્રયત્ન કર્યો. એ બધા લૂંટફાટ કરી લોકોના પશુ લઈ જાય, બેન દીકરીઓને હેરાન કરે. અને મલેશ લોકો છે ને એ ખાસ નાગને પકડી જતા હતા. એટલે ભાતીજી મહારાજ છે ને નાગ પ્રત્યે બહુ પ્રેમ ધરાવતા હતા. એટલે પકડવા આવ્યો ને એમને મેથી પાક આપ્યો, માર માર્યો અને ભગાડી મૂક્યા. એટલે મલેશ લોકો હતા ને એ ભાતીજી મહારાજના દુશ્મન થઈ ગયા. એટલે એની સાથે પણ એનો સંઘર્ષ થતો હતો. એટલે પાટણના જયમલ રાઠોડ અને યશરાજ રાઠોડ એનો જે વંશ છે ને ખાખરિયા ભૂમિમાં આવેલ કપડવંત અને આતરસંભા. આપણે ત્યાં જે કપડવંત છે ત્યાં આતરસંભા ફાગવેલ ગામમાં એ ગરાસદાર ઠાકોર તખતસિંહ રાઠોડ અને એમના ધર્મપત્ની અક્કલવા જે રણછોડરાયની અંદર પણ બહુ આસ્થા રાખતા હતા. અને ઠાકોર પણ દર્શન માટે જતા. દર પૂનમે પગપાળા ચાલીને. નહીં તો રાજા મહારાજા પાસે તો વ્યવસ્થા પણ હોય, પણ ધર્મની આસ્થા હોય ને એમાં એ સાધનનો ઉપયોગ ન થાય. વધારે ત્યાગ ભાવનાથી એ વ્રત રાખતા હતા. અને ચૈત્રી પૂર્ણિમા અને નવરાત્રિની અંદર એ પાવાગઢ આવતા. મહાકાળીના દર્શન કરવા માટે, એને નૈવેદ્ય ધરાવવા માટે આ જે તખતસિંહ છે ને એમને બે દીકરીઓ હતી. એકનું નામ હતું સોનબા અને બીજીનું નામ હતું બાનજીબા. આ નામ પણ બહુ મને ગમે કે જેના પાછળ એક વિવેક શબ્દ લખાય. બા દીકરી હોય, એના લગ્નની પત્રિકા આવે તો નામ મને બહુ જ ગમે કે એક વિવેકી શબ્દ છે. અને મર્યાદા હજુ પણ છે ક્ષત્રિય સમાજમાં. હું ઘણા ઘરે પધરામણી જાઉં ને તો માતા બહેનો હોય ને તો મારા આગળ દર્શન કરે તો લાજ કાઢીને કરે. આટલી બધી મર્યાદા છે હજુ. અત્યારે સમય પ્રમાણે ભલે ફેરફાર થયો છે પણ મર્યાદાઓ તો હજી બહેનોમાં છે જ. એ જલ્દી કોઈ પુરુષ સાથે વાતચીત ઓછી કરે. પરિચિત હોય તો સભ્યતાથી થોડું બહુ ધીમું બોલે, નહીં તો અવાજ તો છે ને લાઉડ સ્પીકર જેવા હોય લોકો. અને અમે અમારા ભાઈઓ બધા સિંહ છે ને એટલે બહેનો છે ને બહુ ઓછું બોલે. સિંહ બેઠા હોય ને એટલે આપણે બહુ બોલાય નહીં.
પણ સિંહ ખોટું બોલે તો બોલવું હો બસ, ગર્જના કરવી, તમે સિંહણ છો. હવે બે દીકરીઓ હતી, એમાં સોનબા હતા, એને પાટણમાં પરણાવેલા અને બાંજીબાને કપડવંતમાં પરણાવેલા. અક્કલબા અને તખતસિંહ જે ભાતીજી મહારાજના માતા પિતા હતા એ બહુ નેમી હતા, ટેકવાળા હતા. ડાકોરમાં જતા તો ત્યાં દંતનાથ મહાદેવની પૂજા કરતા હતા. એને બિલીપત્ર ચડાવે, પુષ્પ ચડાવે અને યાચના કરે, હે ડંકેશ્વર ભગવાન, અમારે બે દીકરીઓ છે ને પુત્રની ઈચ્છા છે, તો દયા કરજો ભોળાનાથ. અને ભગવાન ભોળાનાથ તો છે ને ભોળા છે. એ ભક્ત દંપતીની આસ્થા ફળી અને અક્કલબાને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થયો અને એ હતા મોટા દીકરા હાથીજી. બાળપણથી હાથીજી છે ને એને પણ શંકરમાં બહુ શ્રદ્ધા હતી, કારણ કે એના જ આશીર્વાદથી એનો જન્મ થયો હતો. તે સંસ્કાર સાથે એનો જન્મ થતા એમને પણ શંકરની અંદર બહુ શ્રદ્ધા હતી. એમના માતા પિતા સાથે દર પૂર્ણિમાએ ડાકોર આવે. અને હું કહું છું બાળકોને ધર્મ કાર્યની અંદર સાથે રાખજો. આજે પણ આ વિદ્યાર્થીઓને જે અહીંયા આમંત્રણ આપ્યું છે ને બહુ સારું છે. બાળકોને હંમેશા આપણા ધર્મ સાથે જોડવા. ભોજન પ્રસાદ તો પહેલો બાળકોને કરાવો, એ જ મોટા આશીર્વાદ છે. મોટા ન ખવડાવો તો કઈ નહીં, આમે કચરો ખાતા હોય ને. અને હું તો એમ કહું છું ભગવાનનો પ્રસાદ ખાઈએ ને તો થોડી અક્કલ આવવી જોઈએ અને આ કચરો ખાવાનો છૂટી જવો જોઈએ. એનું નામ પ્રસાદ કહેવાય. ભોજનનું મૂલ્ય સમજવું જોઈએ. મસાલાનું મૂલ્ય શું? કોઈ આપણે લાખ રૂપિયા આપે ને તો એક દાણો આપણે મોઢામાં ના મૂકીએ. આ છે મહત્વ ભોજનનું. અને પ્રસાદ હોય ને એના લાખ રૂપિયા આપો ને તો વસૂલ છે પ્રસાદ મળવો. એટલે ભોજનનું મહત્વ સમજવું જોઈએ. તો અહીંયા તખતસિંહ અને અક્કલબા બંને ડાકોર પણ દર્શન કરવા માટે જાય છે અને પાવાગઢ પણ એ જતા હતા. મહાકાળી એની પલ્લી ભરવા, એની નૈવેદ્ય કરાવતા, એની પૂજા કરતા. આસો સુદ એકમ જે નવરાત્રી હતી, આપણે ત્યાં તો નવરાત્રીની અંદર ખાસ મહાકાળીના ગરબા ગાવામાં આવે છે. હે મા પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે. અહીંયા બધી મહાકાળીઓ આવી છે. ઘર ઘરમાંથી, શાળાઓમાંથી. હે વસાય ઊંચા પાનેર પાવાગઢ વાળી રે. નવરાત્રીનું મહત્વ છે, પણ આજે થોડી નવરાત્રીને વિકૃત કરી દીધી છે. હા, આપણી જે સંસ્કૃતિની વેશભૂષા છે ને એની અંદર પહેરવેશ પહેરીને ગરબા લેવા જોઈએ, ગરબા જ ગાવા જોઈએ. એવું નહીં કે ગમે તે લોકો કલાકારો ગમે તે ગાઈને આપણે નાચ્યા કરીએ. ઉભા રહી જવાનું. ફિલ્મના ગીતો આગળ આપણે નાચવાનું નથી. આપણે તો માં કાળીના ગરબા લેવાતા હોય ને તો જ આપણે ઉમંગ થાય અને એમાં આપણે નાચવાનું છે, એમાં આપણે ગરબા લેવાના છે. એટલે આજે તો ગામડાની અંદર તો હજુ છે, સારું છે, સરસ રીતે લોકો ગરબી કાઢતા હોય છે, બધા લેતા હોય છે, મહિલાઓ લેતી હોય છે અલગ રીતે. શહેરની અંદર છે ને વિશેષ ગરબા કરતા લોકોને નાચવાનું આકર્ષણ હોય છે. એક્શન, ફેશન, પણ એનું કોઈ મહત્વ છે. એમાં તો ઘણી વિકૃતિઓ આવતી હોય છે. એટલે એની સાવધાની રાખીને આપણી જે નવરાત્રીની પરંપરા છે ને એને શુદ્ધ રાખવી જોઈએ. જ્યાં વિકૃતિઓ હોય ને એ બાજુ જવું નહીં, પણ વિકૃત માનસ વાળા લોકો એમાં જતા હોય છે.
અને વિકૃતિઓના ભોગ બનતા હોય છે. તો અહીંયા નવરાત્રિની અંદર ખાસ તખતસિંહ અને અક્કલબા પાવાગઢ જતા હતા. એનો નિયમ હતો 9 દિવસ સુધી એ ભક્તિ ભાવથી નવરાત્રિનો લાભ લેતા હતા. જ્યાં ઠેર ઠેર રાસ અને ગરબા થતા હોય, કીર્તનો થતા હોય, ઉત્સવ થતા હોય, ભક્ત વત્સલ ભગવતી મહાકાળી એમાં શ્રદ્ધા રાખીને એની પલ્લી ભરે છે. અને એમાં ખાસ આઠમના દિવસે એ નૈવેદ્ય કરવા માટે એ તખતસિંહ અને અક્કલબા માતાજીના સામે સાંજથી બેસી જતા હતા. એ માતાજીની ચુંદડી આપે, કોઈ વળી છત્ર આપે, સોનાનું હોય સોનાનું સગવડ પ્રમાણે, કોઈ ચાંદીનું આપે, કોઈને ન હોય તો ખાલી ચુંદડી આપી દે. એમાં ફળ, ફૂલ, ધૂપ, દીપ, દૂધ આ બધું જ નૈવેદ્યની અંદર ધરાવતા હોય છે. શ્રીફળ, કેસર, કસ્તુરી, અક્ષર, કુમકુમ આ બધાથી વધાવતા હોય છે. અમારી આમાં બહેનો છે ને બધા દર્શન માટે આવે ને એટલે ઘરમાં પણ એની થાળીમાં ફૂલ હોય અને ચોખા હોય એટલે ફૂલથી એ દર્શન કરે અને ચોખાથી પણ વધાવતા હોય છે. અને આપણે ત્યાં જે ગરબાઓ હોય કે ભજનો હોય ને એમાં પણ આ ચોખાથી વધાવવાની વાતો આવતી હોય છે. એટલે ત્યાં એની પૂજા થતી હોય અને એ સમયે ઘંટનાદ થતા હોય, ઝાલરો વાગતી હોય, શંખનાદ થતા હોય, આરતી થતી હોય અને જય મહાકાળીના નાદ થતા હોય, પાવાગઢ વાળીના નાદ થતા હોય, જય દુઃખ ભંજની એવા નાદ સાથે સૌ નર નારીઓ ઝૂમતા હોય છે. અને દર્શનનો સમય પૂરો થાય ને ત્યારે મંદિરની અંદર શાંતિ પથરાઈ જાય. મંદિરોની અંદર આપણે શાંતિ લેવા માટે જવાનું છે. જ્યારે આરતીના દર્શન કરીએ ને પછી આપણે એક શાંતિનો અનુભવ થાય છે. આ રીતે માતાજીના નવરાત્રિની અંદર વ્રતમાં અક્કલબા ઉપવાસ સાથે વ્રત કરતા હતા. અને અમારી બહેનો જ વધારે વ્રત કરે, અમારા ભાઈઓ છે કોઈ વ્રત જ નહીં. સમજ્યા? અને મોટા ભાગના વ્રત છે ને એ ભાઈઓ માટેના જ હોય. કારણ કે ભાઈઓ વાંકા ચૂકા હોય ને એને સીધા કરવા માટે વ્રત કરે. અને પહેલા તો લગન પહેલા વ્રત કરે ને આપણે સીધો મળે, પણ મળે એના ભાગમાં હોય. પછી લગન પછી પાછે વ્રત કરવા પડે. અને હવે નીકળ્યું છે અમારું કડવા ચોથનું વ્રત કે આ સૂર્યમુખી છે ને પછી આપણે ચંદ્રની સામે જોઈને એની સામે જોઈએ ને ચાંદીમાંથી તો એ થોડો ટાઢો પડે. ચંદ્રમુખી બને કાયમને માટે ગુસ્સામાં હોય ને એટલે બહેનોને પછી આ વ્રત કરવા. પણ વિરાટ કોહલી છે ને એ કહે કે ભાઈ જો મારી પત્ની અનુષ્કાએ વ્રત કર્યું છે ને તો હું એના માટે વ્રત કરું. બોલો આવા ભાઈઓ હોય કોઈ લાગણી વાળા. અમારી બહેનો ભલે ગમે તે કડવા ચોથ કરે પણ ભાઈઓ મસાલા નહીં છોડે. પણ હવે નવી બહેનો છે ને વ્રત લેવાનું મસાલા વાળાને ના ચોકડી જ મારવાની. તમે ચિંતા ના કરતા કે ગમે એવા લઈ લેવાના. શાકભાજી લેવા ગયા હોય ને હારું ના મળે તો ગમે તેવું લઈ લો એવું નથી. આ તમે ચિંતા ના કરતા. એને મજબૂર કરવા પડશે તમારે છોડવા માટે. જ્યારે સંબંધ જોડો ને ત્યારે આ પહેલું પૂછો. આહાર વિશે અને એની ભાષા આ બે વસ્તુથી માણસની ઓળખ થશે. માત્ર પૈસા અને એના શરીર અને શિક્ષણથી એની ઓળખ નહીં કરવાની. શિક્ષણનું મહત્વ છે એટલે એનો આદર થાય છે, પણ એ શિક્ષણ છે એની સાથે શિક્ષિત છે કે કેમ એ પણ જોવું જોઈએ. જો શિક્ષિત હોય ને તો એને વ્યસન નહીં હોય અને એની ભાષામાં વિવેક હશે. એ માતા પિતાનો આદર કરશે, એની સેવા કરશે. તો અહીંયા અક્કલબા છે ને ઉપવાસ કરતા હતા. એ પોતે માતાજીને દૂધ ધરાવે અને પોતે પણ ધરાવીને પછી ઉપવાસના દિવસે દૂધ પીતા હતા. એટલે નિમાધારી અક્કલબાને આઠમનો ઉપવાસ હતો. નોરતાની આઠમની રાત 12 વાગ્યાનો સમય.
8 દિવસના ઉપવાસ, આમ તો નવરાત્રીના ઉપવાસ ઘણા લોકો કરતા હોય છે. થાય તો કરવા, ન થાય તો ન કરવા. પણ અમારા ભાઈને તો ખાસ કહું છું, તમારે બીજા કોઈ ઉપવાસની જરૂર નથી. માત્ર નવરાત્રીના 9 દિવસ છે ને, તમે આ મસાલાની પડીકી છોડો તો એ તમારો ઉપવાસ કહેવાય. હું ઘણા કહું પૂનમ કરો તો શું કરો, તો કે ઉપવાસ કરીએ. તો કેવો ઉપવાસ? તો કે એ દિવસે છે ને ફલાહાર કરીએ. મેં કે મસાલા તો એ તો ખાવાનું. મેં કે તો તમારો ઉપવાસ જ ના કહેવાય. એટલે ઉપવાસના દિવસે પહેલા તો તમે વ્યસન છોડો એક દિવસ માટે, અને પછી તમે ઉપવાસનો નિયમ લો, તો જ તમારો ઉપવાસ સફળ થાય. હવે ઉપવાસના દિવસે તમે અનાજ છોડો અને ફલાહાર ખાઓ અને મસાલા ખાઓ તો તમારો ઉપવાસ છે ને ખંડિત થઈ જાય છે. ઉપવાસના દિવસે શુદ્ધ આહાર કરવા. તો શુદ્ધ આહારનો નિયમ તો શું છે? મસાલા તો કઈ શુદ્ધ ના કહેવાય ને, એ તો મલિનમાં મલિન આહાર કહેવાય. અને એ તો છે ને કોનો આહાર છે ખબર છે? રાક્ષસોનો આહાર છે. હવે તમારે શું બનવું છે તમારે વિચારવાનું. તમારે કઈ કક્ષામાં રહેવું છે. દેવો ક્યારે આવા વ્યસનોનું સેવન નથી કરતા. જ્યારે રાક્ષસોનો આહાર છે ને એ માંસ મદિરા છે. એટલે આપણે ક્યારે અખાદ્ય ચીજ ખાવી ના જોઈએ. માંસ, ઈંડા એનું સેવન જીવનમાં ક્યારે કરવું જોઈએ. અને જે કરે ને એની મિત્રતાય નહીં કરવાની હો, નહીં તો એ કોઈ દિવસ આપણને ખવડાવી દેશે. અહીંયા આપણા માટે તો ગાયનું દૂધ છે ને એ શુદ્ધ આહાર છે. પણ અત્યારે દૂધ ભાવતું નથી. એને પેલી બોટલો પીસ એને સારી લાગે. એને કઈ દૂધ પીને 1 લીટર પાછું કેટલું મોંઘું ખબર છે? અમુક લોકો તો વળી 10 રૂપિયા વાળો ગ્લાસ પીતા છે, સગવડ ના હોય. પણ હારા લોકો છે ને એને હું પૂછું ને તમે કે કેટલું મોંઘું પીવો છો, કેટલામાં આવે છે? તો કે 1 લીટર 800 ગ્રામની 750 ગ્રામની બોટલ આવે ને એ કે 1500 ની આવે. વિચાર કરો, 750 ગ્રામની બોટલ 750 ml ની બોટલ એ 1500 રૂપિયા લે. 1500 રૂપિયામાં તો 20 લીટર દૂધ આવી જાય. અને ઘણા સામાન્ય પરિવારને તો રોજ 1 લીટર લેતા હોય ને એને તો 20 દિવસ નીકળી જાય. એટલે શુદ્ધ ઉપવાસ એ દિવસે વ્યસન પહેલું છોડવું જોઈએ. અને પછી ફલાહાર છે ને, જે ફળ છે ને એને જ ફલાહાર કહેવાય. બાકી તો લોકો કેટલી જાતનું રાંધીને ખાય છે ને. મોરિયાનો રાજગરાનો શીરો કરે, મોરિયાનું શું બનાવો છો? બાફીને ખાય, ખીચડી બનાવે, ઠીક છે. પણ ઘણી વસ્તુ તો એવી છે ને કે એનાથી પણ વધારે એ ભારે ખોરાક કહેવાય. ફલાહાર એકદમ કુદરતી આહાર છે અને પચવામાં હલકો છે, શુદ્ધ આહાર. પછી દૂધને પણ આપણે એની અંદર ગણીએ છીએ. કારણ કે ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા માત્ર દૂધથી પોતે સાધના કરતા હતા. રઘુરામ મહારાજ હતા એ કે છે સાધના કરતા ને એ પછી જ્યારે જાગૃત થતા ત્યારે માત્ર 1 ગ્લાસ દૂધ પીતા હતા. તો દૂધને પણ શુદ્ધ માનવામાં આવે છે. પણ એક ગાયનું દૂધ ઉત્તમ છે. પાછું ભેંસનું દૂધ છે ને જાડું ખરું ને એટલે બુદ્ધિ આપણી થોડી જાડી કરી દે. અને ભેંસનું દૂધ છે ને આળસ વાળું બહુ, કારણ કે ભેંસો બહુ આળસ બહુ. ભેંસો પાણી પડે ને પછી નીકળે જ નહીં. અને બેઠી હોય તો તમે મારો ને 2-3 દંડા માંડ ઊભી થાય. એમ ઘણા લોકો છે ને ભેંસો જેવા આળસુ. તો આળસ નહીં કરવાની. દેશી ગાયનું દૂધ છે ને આપણા માટે ઉત્તમ છે. પણ હવે લોકો ગાયો છે દેશી ઓછી થવા માંડી છે અને બીજી બધી આવવા માંડી છે. તો અક્કલમાં ઉપવાસ કરતા હતા અને આહારની અંદર કાળીને દૂધ ધરાવીને દૂધ પીતા એવા એમના ઉપવાસ હતા. 8 દિવસના ઉપવાસ એ મહાકાળીનું સ્મરણ કરે છે એક ધ્યાનથી. 8મના દિવસે તો છે ને મહાકાળીની સામે બેસી જાય અને એક ટચે એ મહાકાળીના દર્શન કરે છે.
આપણે લોકો દર્શન કરવા જાય, દર્શન કરે ન કરે, આજુબાજુ જોયા જ કરે. જો કે ત્યાં ભીડે એટલી હોય છે, ઉભા નહીં રહેવા દેતા. પણ જેટલો સમયની અનુકૂળતા હોય ને તો ધ્યાનથી દર્શન કરવાના હોય છે. એમ અહીંયા અકલવા તો છે ને, એ સમય કદાચ ભીડ ઓછી હશે તો બેહી જતા અને એ ધ્યાનથી એમના એ દર્શન કરતા હતા. માતાજીનું જે સ્વરૂપ છે ને, જળહળની જ્યોતની અંદર, કારણ કે પેલા લાઈટો નહોતી ને, એ જ્યોતના પ્રકાશની અંદર એ વધારે પ્રકાશમય દેખાતી હોય છે. પછી તો એ અજવાળું તો દીવાનું હોય, પણ આપણી આંખનું જેવું અજવાળું હોય ને એવા દર્શન થાય છે. એટલે માતાજીના એને દર્શન થાય છે, એનો પ્રકાશ પ્રસન્નતા આપે છે. અને આ બાજુ તખતસિંહ એના મને પણ આનંદ થાય છે. માતા જે અકલબા છે ને, એની ભક્તિથી વધારે પ્રસન્ન થાય છે. અને બંને હાથ જોડી અને માતાજીના યશોગાન કરી પ્રાર્થના કરે છે. અકલબા એકાગ્ર ચિત્તે એ સાંભળે છે. એમની દ્રષ્ટિ માતાજીનું જે સ્થાપન છે ત્યાં સ્થિર થઈ જાય છે. અમિત નજરે દર્શન કરે છે. અમિત મીટ માંડીને જેમ આપણે જોતા હોઈએ, પણ એ દ્રષ્ટિ છે ને અમિત થઈ જાય, પછી ત્યાંથી ખસે નહીં. એમ કહેવાય છે કે ધ્યાનથી દર્શન કરતા હતા ને, એની પ્રાર્થના એ માતાજીએ સાંભળી, એના માથે જે છતર હતું ને ડોલવા લાગ્યું, અને ઉપર જે ઘંટ હતા ને એમાં પણ નાદ થવા લાગ્યો. અને માતાજીના પાસે શ્રીફળ હતું ને, ત્યાંથી દળતું દળતું એ માતાજી બેઠા હતા. અકલવા એના નજીક આવી ગયું અને એ અકલવાએ પોતાના સાડીના પાલવની અંદર એ શ્રીફળ લઈ લીધું છે. એટલે આપણે ત્યાં છે ને, ઘણાને સંતાન ન હોય, દીકરીઓ તો હતી પણ દીકરાની આશા હતી, ત્યારે બાધા લેવા માટે જાય ને ત્યારે નાળિયેર એના ખોળામાં આપવામાં આવતું હોય છે, સાડીના પાલવમાં આપવામાં આવતું હોય છે. એટલે એ રીતે અકલવાએ એ શ્રીફળ પોતાના ખોળામાં લઈ લીધું. એ જોઈને પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા કે એની જાતે આ નાળિયેર કે છે માતાજીના ચરણમાંથી આ અકલવાના ખોળામાં જતો રહ્યું. તખતસિંહ અને અકલવા આશ્ચર્યમુગ્ધ બની જાય છે, ધન્ય ધન્ય બની જાય છે. અને પૂજારી એને કહ્યું કે તમે માતાજીએ પ્રસન્ન થઈને આ શ્રીફળ આપ્યું છે, એટલે ઘરે લઈ જાઓ, એને ધૂપ અને દીપથી તમે એની પૂજા કરજો. આ રીતે અકલવા અને તખતસિંહની ભક્તિથી એમને ત્યાં આ ભાતીજી મહારાજનો જન્મ થાય છે. એમ કહેવાય છે કે વિક્રમ સંવત 1600 ની સાલમાં કાર્તક માસ સુદ એકમના દિવસે, નવા વર્ષના દિવસે એમનો જન્મ થયો છે. તેજસ્વી, શૂરવીર અને પ્રતાપી પુત્રને અકલવાએ જન્મ આપ્યો. જનની જણ તો ભગત જણજે, કા દાતા ને કા સૂર, નહીં તો રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. જો હારો મૃત્યુ ના મળે તોય લગ્ન ના કરવા, ભલે એકલા રહેવું પડે. અને લગ્ન થયા પછી જો સારા સંતાનને જન્મ ના આપો ને તો વંજ રહેવું સારું છે. પણ એવા પુત્રને જન્મ આપો કે પેલા તો એક ભક્ત બને. તમે ભક્તિ કરો અને સંસ્કાર તમારા જીવનમાં હોય ને તો તમારે ત્યાં જે દીકરાઓ જન્મે ને એની અંદર પણ ભક્તિના સંસ્કાર આવે છે. અકલવા અને તખતબાઈએ જે ભક્તિ કરીને એના સંસ્કાર એ ભાતીજીની અંદર આવ્યા છે, હાથીજીની અંદર પણ આવ્યા છે. કારણ કે પેલો દીકરો તો એમને પાવાગઢ વાળીની કૃપાથી પ્રાપ્ત થયો. કારણ કે ઘણીવાર દીકરાઓની આશા હોય છે, દીકરીઓ હોય એ પણ દીકરા સમાન છે, પણ છતાંય વંશ પરંપરા માટે દીકરીઓ એમના સાસરે જતી રહે, પણ વંશ પરંપરા માટે એક દીકરાની આશા હોય સ્વાભાવિક છે. પણ પછી તો ભગવાનની જેવી ઈચ્છા, ભગવાનની પ્રાર્થના કરે, કઈ નિયમ લે તો અવશ્ય અમુક વર્ષો પછી પણ એમને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતી હોય છે.
પણ આપણે ત્યાં દીકરો હોય કે દીકરી હોય પણ એ સંસ્કારી હોવા જોઈએ, નહીં તો શું કામના. નહીં તો ભૂંડને ઘણા સંતાન હોય, જોવો ને લાઈન લાગી હોય, આખો પરિવાર નીકળે એમ લાગે કે રાજાની પાસે સેના હોય ને એમ લાગે નીકળી પડે. પણ શું કરવાનું? એક હોય પણ સુરવીર હોય, સંસ્કારી હોય. એક તો માતા પિતાની સેવા કરે એવો દીકરો જોઈએ, અને બીજો સમાજની સેવા કરે એવો દીકરો જોઈએ, દેશની સેવા કરે એવો દીકરો જોઈએ, ભગવાનની ભક્તિ કરે એવો દીકરો જોઈએ. જનની જણ તો ભગત જણજે. માતાઓના ઉપર જવાબદારી આપી દીધી હો, પણ એકલા માતાની જવાબદારી નથી. અહીંયા લખ્યું છે ભલે કે જનની જણ તો ભગત જણજે, પણ એની અંદર પિતાનું પણ નૂર હોય છે. તો પિતાના પણ સંસ્કાર એની અંદર આવે છે, કારણ કે બીજ તો પિતાનું છે. તો જેવું બિયારણ હશે ને એવો જ છોડ થવાનો છે. બાપ શરાબી હશે ને તો કદાચ દીકરો પણ શરાબી થઈ શકે છે. લોહીના ગુણ તો આવે ને, અને એના સંસ્કારના ગુણ પણ આવે છે. એટલે પુરુષે પણ વિચાર કરવાનો, સારા સંતાન માટે પુરુષે પણ ઉત્તમ આચરણ કરવું પડશે, વ્યસનોને છોડવા પડશે, અને ભગવત સ્મરણ કરવું પડશે. એવું નહીં કે બહેનો દીવાબત્તી કરી દે તો ભાઈઓને કશું કરવાનું નહીં. પતિ અને પત્ની બંને યજ્ઞમાં બેસવાનું હોય. એમ કે છે કે પૂજા પાઠ તો દરેક તમારે સાથે જ કરવા જોઈએ, અને સાથે જ ન બેસો તો આગળ પાછળ પણ બંને કરવા જોઈએ, એ સૂચન કરે છે. જ્યારે આપણા ઘરમાં દેવો હોય, એક જણ ઘરમાં કરતી હોય ભક્તિ કે સેવા પૂજા કરે, અને બીજા બધા ફરે. વડીલથી માંડીને નાના બાળક સુધી ભણવા જાય ને એટલે એને પછી પૂજામાં બેસાડવા જોઈએ. એ શાળામાં જાય છે તો એને પ્રાર્થના કરાવવામાં આવે છે. તો સમજવાનું કે આપણા ઘરમાં દરેક વ્યક્તિએ પૂજા કરવી જોઈએ. અઠવાડિયામાં એકાદ વાર જો બધા ફ્રી હોય ને તો સાથે બેસીને પૂજા કરવી જોઈએ. આ છે પૂજાના સંસ્કાર. તો અહીંયા ભાથીજીનો જન્મ કેવી રીતે થયો એટલી જ વાત આપણે કરી. કથા તો એની ઘણી છે, પણ એમ લાગે છે કે દર વર્ષે આવવાનું છે ને, એટલે આ વર્ષની અધૂરી કથા પછી આવતે વર્ષે કરીશું. ખરું ને? આજે અહીંયા ગામની અંદર ભાતીજી મહારાજનું મંદિર ભાતીજીના ગૌરવ માટે 4 વર્ષ પહેલા બનાવ્યું. આજે ચોથો પાટોત્સવ છે, પ્રતિષ્ઠા દિવસ છે, અને એના ગૌરવ માટે આજે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું. એટલે પરમ ગુરુની પણ કૃપા છે, એમની પણ શ્રદ્ધા છે કે એમનું જ્ઞાન મળે, તો એમના આશીર્વાદથી ક્ષત્રિય સમાજ સંસ્કાર સંપન્ન બને, જ્ઞાન સંપન્ન બને. કારણ કે વીરતા હોય, સુરવીરતા હોય, પણ સાથે સાથે જ્ઞાનની પણ જરૂર છે. આપણા રાજા મહારાજાઓ થઈ ગયા ને, એ બધાના માથે કોઈને કોઈ ગુરુ હતા, અને એની કૃપાથી જ એ ધર્મયુદ્ધની અંદર સફળ થયા છે. એટલે ઉત્તમ બાળકને જન્મ આપવા માટે પતિ અને પત્ની બંને જવાબદાર છે. એટલે પેલા ભગતને જન્મ આપજો. જનની જણ તો ભગત જણજે. અને ભક્ત ન જન્મ આપી શકો ને તો બીજા કોઈ દાતારને જન્મ આપજો. કે આપણે ત્યાં કોઈ છોકરો જન્મે ને એ એવો સેવાભાવી હોય કે ધર્મ કાર્યની અંદર ધન વાપરવાનું હોય ને તો એની અંદર ઉદારતા હોય. કારણ કે ભેગું કરેલું ધન છે ને એ માણસને કામ લાગતું નથી. દીકરા તો એવા હોય કે પોતાને જોઈએ એટલું વાપરે અને બાકીનું સમાજ સેવા માટે ઉપયોગી થઈ જાય. અને જો તમે કદાચ દાતાને જન્મ ન આપો તો કોઈ શુરવીરને જન્મ આપજો કે જે દેશની રક્ષા માટે પોતાનું માથું આપી દે. અને ભાથીજી મહારાજે પોતાનું માથું આપી દીધું હતું. એ એનો ઇતિહાસ છે, એનો પ્રસંગ છે.
અત્યારે આપણે નથી કહેવાના, પણ સુરવીર એને કહેવાય કે જે પોતાનું મસ્તક આપી દે દેશની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, સંસ્કૃતિની રક્ષા માટે, એ સુરવીર છે. બાકી કોઈની હાથે લડાઈ ઝઘડો થઈ જાય અને ત્યાં તલવાર લઈને કોઈનું માથું કાપી નાખે ને, એ સુરવીર ના કહેવાય. સામાન્ય ઝઘડાઓની અંદર કોઈને આપણે મારી દઈએ એ તો કાયરતાનું કામ છે, પણ જ્યાં ધર્મ માટે પોતાનું મસ્તક આપી દે ને, એ સુરવીરતા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ દેશની રક્ષા માટે એ મર્દાનગીથી લડી છે. એ હતી ઝાંસી વાળી રાણી. અને જ્યારે એમ લાગ્યું કે અંગ્રેજો બળવાન છે અને મારી હાર થશે, એ પોતાના દેહને એ અંગ્રેજોને નથી સોંપતી, એના હાથે મરવા નથી માંગતી, એ પોતાની જાતે મૃત્યુને સ્વીકારી લે છે. આવી હતી આપણી દેશની, ભારતની નારીઓ. અને એ ગૌરવ લઈને આપણે જીવવાનું છે. ભલે આપણે નાનકડું કામ કરીએ, પણ દેશ માટે કરીએ, દેશનું આપણે ગૌરવ હોય એવું કામ કરીએ. આપણે ત્યાં ભારત રત્ન આપવામાં આવે છે. સમાજની અંદર કોઈ પણ ખૂણે કોઈ વ્યક્તિએ ઉત્તમ કાર્ય કર્યું હોય ને, એની નોંધ લેવામાં આવે છે અને એને ભારત રત્ન આપવામાં આવે છે. તો વિશેષ આપણે અહીંયા કાર્યક્રમને સમાપન કરીએ છીએ. સમાપનની આરતી કરીશું, મંદિરમાં પણ થશે અને અહીંયા પણ આપણે સત્સંગની સમાપનની આરતી કરીશું. એટલે આજે આપણે બધાએ જયનાદ કરવાનો છે. કરુણાસાગર મહારાજનો પણ જય જયકાર કરીએ અને ભાતીજી મહારાજનો પણ જય જયકાર કરીએ, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. તો આજે સગનપુરા ગામને ખૂબ ધન્યવાદ છે. આ ગામના યુવાનો એ પ્રગતિના પંથે છે. આ દિવસ છે ને આપણા માટે ઉત્તમ છે. આ દિવસે આપણે એક સંકલ્પ કરીએ. કાલે હું જેના ઘરે ગયો ને, એમાં ઘણા લોકો કહ્યું કે આજથી અમે વ્યસન છોડીએ છીએ. તો આ દિવસ આપણા માટે ઉત્તમ છે. ભાતીજીમાં જેને શ્રદ્ધા હોય ને ગૌરવ હોય ને, એ આજે માથું નથી આપવું, પણ મને ખાલી છે ને તમારું વ્યસન આપી દેજો, એ તમારું માથું છે મને લાગે છે. તો એ તમે આપી દો ને, તો એ પણ એક સુરવીરતાનું કામ છે. વ્યસન છોડવું ને કાયરનું કામ નથી, પણ વ્યસન થઈ જાય ને છોડવું ને એ સહેલું કામ નથી. મને ખબર છે જેને વ્યસન થઈ જાય ને, એને આધીન થઈ જાય પછી છોડવું બહુ મુશ્કેલ હોય છે, પણ એ છોડવું ને એ સુરવીરતાનું કામ છે. એટલે આજે એટલી સુરવીરતા તમે સંકલ્પ કરી અને પ્રગટ કરજો. જેમણે એમના ઘરે તો મને કહ્યું, પણ અહીંયા કોઈને છોડવું હોય ને તો હાથ ઊંચું કરજો. અગર તો અહીંયા આવીને કહેજો મારે આ છોડવું છે, તો મને બહુ આનંદ થશે. અને વધારે તો છે ને ઘરમાં એમના ધર્મપત્ની છે ને બહુ ખુશ થશે. અને છોકરાઓ તો એના કરતા વધારે ખુશ થશે. તમે વિચાર તો કરો, તમારો આખો પરિવાર ખુશ થાય એવું આ કાર્ય છે. અને ગામને લાભ બહુ મોટો થશે. હો, તમને થોડું વાત કરું, થોડી 2 મિનિટ. ગામને લાભ પણ બહુ મોટો થશે. દરેક વ્યક્તિનું મિનિમમ વ્યસન, તમે અહીં બહુ સસ્તા વ્યસન કરો છો 5-10 વાળા, પણ 5 પડીકી ખાઈ જાવ તો 20-25 રૂપિયા તો થઈ જાય. પણ તમે ગણો તો 25 રૂપિયા, 10 રૂપિયા હોય તોય ઘણો ખર્ચો છે, પણ 10 રૂપિયાનો ખર્ચો તમે ગણો, પછી 25 વાળાને એનું ગણિત કરી લેવાનું. રોજના તમે 10 રૂપિયા ખર્ચો તો મહિને કેટલા ગયા તમારા? 300 રૂપિયા. અને 12 મહિને 3600 રૂપિયા ગયા. તો એક વ્યક્તિના 12 મહિને 3600 રૂપિયા જાય તો ગામમાં એવી 100 વ્યક્તિ તો હોય જ ને, વધારે નીકળે મને તો લાગે છે. 100 વ્યક્તિનો હિસાબ કરીએ ને તો કેટલા થાય? 3600 2 મીંડા ચડાવવાના ને, 3,60,000 રૂપિયા થાય, આખા ગામમાંથી જાય છે. આ મોટી રકમ. જો આ 10 રૂપિયાનું વ્યસન માણસ છોડી દે અને 10 રૂપિયા તમે એક જગ્યાએ જમા કરો ને, તો વર્ષે 3,60,000 રૂપિયા તમે
ધામધૂમથી આ બધા કાર્યક્રમો કરો ને આખું વર્ષ, ખાલી વ્યસનમાંથી જ આ તમારા ધાર્મિક કાર્યો થઈ જશે. વિચાર કરો, માત્ર 10 જ રૂપિયા. જો વ્યસન કરે તો માણસ 10 રૂપિયા રોજ દુકાને આપવા જાય, પણ વ્યસન ન કરે ને તો ધર્મ કાર્ય કરવું હોય ને કોઈ એમ કહેવામાં કે તમારે રોજ 10 રૂપિયા આપવાના આપણે ધાર્મિક ક્રિયા માટે, તો કે હું નહીં, રોજ 10 આપવાના, તેને વધારે લાગે. મહિને 300 આપવાના, વધારે લાગશે. પણ 10 ની જગ્યાએ રોજના 25 આપવા હશે ને તોય તમે વ્યસનમાં આપશો, તમારી બરબાદી થશે. અને પાછું નુકસાન કેટલું વ્યસનનું સેવન કરવાથી? ઘરમાં ઝઘડા થાય, મગજ ખરાબ થઈ જાય, બુદ્ધિ બગડી જાય, અને બીમારીઓ આવે, દવાખાનું આવે, ખર્ચા વધે. પણ સરકાર યોજના આપે જ છે ને મફત, મોટી બીમારી આવશે એટલા માટે નથી આપતા. સરકાર તમને મદદ કરે ને તો તમારે પણ પૈસા બચાવવા જોઈએ, નહીં તો સરકારના પૈસા વાપરવાનો આપણે અધિકાર નથી. સરકાર તમને મદદ કરે છે આગળ લાવવા માટે, તો આપણે પણ ખોટો ખર્ચ જો રોકીએ તો સરકારના પૈસા મળે ને આપણાય બચે, તો આપણે આગળ વધીએ કે ના વધીએ? એમ જ આપણા છોકરા ભણીને આગળ વધશે. તો આટલું જ મારે કહેવાનું હતું. હવે આપણે આરતી પ્રગટી ગઈ છે, આપણે જય વિધિ બોલાવી દો માઈક હોય તો, અને પછી આરતી કરીએ. અહીંયા કથાને વિશ્રામ આપીએ. અસ્તુ સત્યવલ સાહેબ. અને ખાસ બધા યુવાનો ભાઈઓ બહેનો તિલક કરજો હો કપાળમાં. કોરા કપાળ ના રાખતા. આપણા કોઈ પણ દેવી દેવતા જુઓ ને તો એના કપાળમાં તિલક હોય, એટલે આપણી સંસ્કૃતિ પ્રમાણે જે ધર્મને માનતા હોય એનું તિલક હોય તો અવશ્ય ધારણ કરવું. ચાલો જય બોલાવી. જય 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 સબ કુવેરા બોલ બોલ. જય 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 जय कथा सत्संग पूर्णावती का सत केवल साहेब 3 વાર પગે લાગી.